નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ભંભાણી, તબીબ અધિક્ષક GMERS ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર. જાહેર જનતાને જણાવવા માગું છું કે આપણે ભાવસિંહજી હોસ્પિટલમાં 1 માર્ચથી ઓબેસિટી ક્લિનિક એટલે મેદસ્વીતા ક્લિનિક ચાલુ કરવામાં આવેલ છે, જે રોજ સાંજે 4 થી 6 વચ્ચે સોમથી શુક્ર સુધી ચાલુ રહેશે. એમાં સેવા આપવા માટે આપણે મેડિસિનના ડૉક્ટર સંજય જોશી સાહેબ અથવા તો એની જગ્યાએ કોઈ પણ મેડિસિનના સિનિયર ફેકલ્ટી દર્દીઓની તપાસ કરશે. જેમાં વધારે વજન ધરાવતા લોકો એ ખાસ આવવાનું રહેશે. એ લોકોનું વજન, હાઇટ એ પ્રમાણે કરી અને ગણતરી કરીને BMI જોવામાં આવશે. BMI કેવી રીતનું છે, ઓવરવેટ છે કે ઓબેસિટીમાં જાય છે, એ રીતના એના લેબોરેટરીના રિપોર્ટ કરીને સ્થૂળતાનું કારણ જાણવાનો પ્રયત્ન કરાશે. અને એમાંથી જે બીમારીઓ આવશે એ બીમારીઓ માટે આપણે યોગ્ય સારવાર કરી અને એ સારવારથી એનું વજન ઘટશે અથવા જેમાં કોઈ કારણ ન મળે એ બાબતમાં આપણે એને ખોરાક અને કસરત વિશેની માહિતી માર્ગદર્શન આપી પુસ્તિકાનું વિતરણ કરી અને એ આપણે કામ કરવામાં આવશે. તો 1 માર્ચથી આપણે 15 એપ્રિલ 1.5 મહિનાની અંદર આપણે લગભગ 600 દર્દીઓની તપાસ કરવામાં આવી છે. એમાંથી 150 જેવા દર્દીઓનો BMI જે છે એ ઓબેસિટી બાજુ જાય છે અને 120 જેટલા લોકોનો ઓવરવેઇટમાં જાય છે. સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ બધા દર્દીઓમાં લગભગ 24 પુરુષો અને 16 સ્ત્રીઓ એ પહેલી વખત ડાયાબિટીસ ડિટેક્ટ થયું છે એ લોકોને, અને 12 જેટલી બહેનોને થાઇરોઇડનું ડિટેક્ટ થયું છે. એટલે આ મેદસ્વીતા ક્લિનિકથી આપણે આવી જે બીમારીઓ છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડની બીમારી છે કે ઓવરીની બીમારી PCOD છે, એ રીતની બીમારીઓ આપણે સરળતાથી શોધી શકશું. તો આ ક્લિનિકનો મહત્તમ ઉપયોગ થાય અને લાભ લેવાય એવી લોકોને મારી અપીલ છે. ધન્યવાદ.